નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરી ગુજરાત દર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના વિશેષ સમાચાર. લીંબડી શહેર ખાતે પૂજ્ય સદગુરુ રાજર્ષિ સ્વામીજીની ભવ્ય શોભાયાત્રા લીંબડી માર્ગ પર નીકળી હતી. લીંબડી છોટા કાશી તરીકે ઓળખાય છે, ત્યારે અહીં દરેક સમાજના ધાર્મિક, સાંસ્કૃતિક અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ઉમદા અને આદર્શ હેતુ માટે થતા હોય છે. ત્યારે આજે 5 દિવસીય શ્રી ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લાઇફ મિશન રાજરાજેશ્વર ધામ ઝારખંડ લીંબડી શહેર ખાતે વિશ્વ વંદનીય એવા યોગ ગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીની ભવ્ય દિવ્ય અને અલૌકિક શોભાયાત્રા ચાવર બંગલાથી પ્રસ્થાન થઈ હતી. આ શોભાયાત્રામાં લીંબડી મોજા મંદિરના મહામંડલેશ્વર 1008 લાલદાસજી તથા સાધુ સંતો મહંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા. સાથોસાથ આ સદગુરુની દિવ્ય મૂર્તિના સૂક્ષ્મ સાનિધ્યમાં દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહોળી સંખ્યામાં ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા. આ શોભાયાત્રામાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ રુદ્રસિંહ ઝાલા, લીંબડી શહેર ક્ષત્રિય સમાજ સહદેવસિંહ રાણા, ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજ પ્રમુખ મહાવીરસિંહ ઝાલા અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કાર્યકરો તેમજ જુદી જુદી સંસ્થાઓ, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો અને લીંબડી શહેરના સર્વ સમાજના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા ઠંડા પાણી અને શરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન ભજન કીર્તન અને ધૂનની રમઝટ તેમજ વિવિધ ફૂલોનો વરસાદ વરસાવી દરેક ભાવિક ભક્તોએ સદગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીની દિવ્ય ભવ્ય અને અલૌકિક મૂર્તિના દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. રિપોર્ટ દીપકસિંહ વાઘેલા, ગુજરાત દર્શન સમાચાર, લીંબડી.